નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને રાંધણ છઠ મનાવવા પાછળ શું મહિમા છે અને શા માટે રાંધણ છઠ મનાવવામાં આવે છે અને આ દિવસે કેવી રીતે પૂજા કરવી તેના વિશે વિસ્તારપૂર્વક માહિતી આપીશું। તો મિત્રો, આજની વિડીયો અંત સુધી અવશ્ય જુઓ અને વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી લેજો। મિત્રો, દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે। રાંધણ છઠના મહિમાની વાત કરીએ તો મહાભારત કાળની વાત પ્રમાણે ધાર્મિક રીતે જાણીએ તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ, જેમને શેષનાગનો અવતાર માનવામાં આવે છે, તેમનો જન્મ થયો હતો। એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના કરી રાંધણ છઠની ઉજવણી કરી ઉપવાસ કરે છે। આ તહેવાર ભારતના અલગ અલગ રાજ્યમાં જુદા જુદા નામે ઉજવવામાં આવે છે। ગુજરાતમાં આને રાંધણ છઠ, તો ક્યાંક આ દિવસને હલ ષષ્ઠી, હળ છઠ, ચંદન છઠ, તિન્ની છઠ, લી છઠ, કમર છઠ અથવા ખમર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે। હળ છઠ અથવા રાંધણ છઠના દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી 6 મોટા માટીના વાસણમાં 5 અથવા 7 અનાજ અથવા મેવા ભરે છે। ગુજરાતમાં આ દિવસે રાંધણ હઠનો તહેવાર મનાવવામાં આવે છે। રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે। અહીં સાતમના દિવસે ઘરમાં રસોઈ ના કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે। એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે। રાંધણ છઠના દિવસે લોકો ઘરે ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે। આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન માણવાનો મહિમા છે, જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે। શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે। તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ 8મે કાનુડાનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે। આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સફાઈ કરાય છે। સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે। રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે। ચૂલો ઠંડો કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી। રાંધણ છઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધિપૂર્વક ઠારી દેવામાં આવે છે। જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે, માટે રાંધણ છઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે। આધુનિક જમાનામાં ગેસ આવી ગયા છે। ચૂલાની જગ્યાએ ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે। એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપના શરીરમાં થતા અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે અને શરીર એકદમ નિરોગી બની રહે છે। શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ શ્રી બલરામજીની જન્મ જયંતી તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે શ્રી બલરામજીનો જન્મ થયો હતો। શ્રી બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે। આ કારણોસર તેમને હલાધર પણ કહેવામાં આવે છે। આ ઉત્સવનું નામ શસ્ત્રના નામ હળ પરથી રાખવામાં આવ્યું છે। ભારતના કેટલાક પૂર્વી ભાગોમાં તેને લાલાય છઠ પણ કહેવામાં આવે છે। મિત્રો, ચાલો હવે તમને રાંધણ છઠના દિવસે કેવી રીતે પૂજા વિધિ કરવી તેના વિશે માહિતી આપીએ। આ દિવસે સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા જોઈએ।
ત્યારબાદ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરીને નિરાહાર વ્રત રાખો. ત્યારબાદ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રતમાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. હલ છઠ્ઠ વ્રતમાં ગાયના દૂધ અથવા દહીંનો ઉપયોગ કરી શકાય નહીં. આ ઉપરાંત ગાયના દૂધ અથવા દહીંનું સેવન કરવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે. આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઈ પણ અનાજ અથવા ફળ પણ ખાઈ શકાય નહીં. તો મિત્રો, આ હતી રાંધણ છઠ વિશે માહિતી. આશા છે કે આજની માહિતી તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક અને શેર જરૂર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવી દેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. ધન્યવાદ.